हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे। आज છે 28 જૂન અને 28 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 28 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં નશીલી દવાઓના દુરુપયોગ અને અવૈધ તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં 26 જૂનના રોજ। બરાબર, 26 જૂનના રોજ દિવસ મનાવવામાં આવે છે દવાઓ સામે। મિત્રો 25 જૂને આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ, 23 જૂન સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ, 21 જૂન વિશ્વ સંગીત દિવસ, 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 18 જૂન સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી દિવસ મનાવાયો છે। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં કઈ બેંક નાણાકીય વર્ષ 25માં 200 નવી બ્રાન્ચ ખોલશે? તો મિત્રો 200 નવી બ્રાન્ચ કોણ ખોલશે? કોટેક બેંક જે છે એમણે ટાર્ગેટ રાખ્યો છે। ફાઇનાન્શિયલ 2025માં 200 નવી બ્રાન્ચ ખોલવાનો ટાર્ગેટ રાખ્યો છે કોટેક બેંકે। શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ દિવસ કયા જિલ્લામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું છે? મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ગઈકાલે આપણે વાત કરી હતી, બરાબર, કે આ વખતે શાળા પ્રવેશ ઉત્સવ 2024 છે 21મો સંસ્કરણ છે। કેટલામો? 21મો। હવે વાત કરીએ આપણે તો ગુજરાત દ્વારા 26 જૂન બુધવારથી 28 જૂન શુક્રવાર દરમિયાન રાજ્યભરમાં 21મા શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાશે। ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનો આ વિષય છે મિત્રો, બરાબર, થીમ છે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ, બરાબર। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 26 જૂન બુધવારના રોજ નવસારી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલ્લી આંબા, બરાબર, ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલ્લી આંબાની શાળામાં બાળકોનું શાળાનું નામાંકન કરાવશે। તો ડાંગ રાઈટ આન્સર થશે। ડાંગની એક શાળાનું નામ મિત્રો, એક ગામનું નામ છે બિલ્લી આંબા। ડાંગમાં શું આવેલું છે? બિલ્લી આંબા। બિલ્લી આંબાથી ભૂપેન્દ્ર પટેલ જે છે એમણે કરાવ્યું। સાથે સાથે મુખ્યમંત્રી જે છે મિત્રો 26 જૂનની વાત થઈ ગઈ। 27 જૂનના રોજ ગુરુવારે છોટાઉદેપુર તાલુકામાં, બરાબર, 27 તારીખે અને 28 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવમાં સહભાગી થશે। તો ડાંગ આમાં રાઈટ આન્સર થશે। હાલમાં કોણ બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા છે? મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ઓમ બિરલા। ઓમ બિરલા લોકસભાના ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવ્યા, બરાબર। સત્તા પક્ષના એટલે કે બીજેપીના સાંસદ છે ઓમ બિરલા। ઓમ બિરલા જે છે મિત્રો એ રાજસ્થાનના કોટાથી લોકસભાના સાંસદ છે। સળંગ બીજી વખત તેઓ લોકસભાના અધ્યક્ષ બન્યા છે અને એમને અધ્યક્ષની જે ખુરશી છે ત્યાં સુધી કોણ લઈ ગયું? તો સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ, નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટની તમામ પરીક્ષા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્લેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20, T20, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે, 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। હાલમાં અમેરિકાએ કયા દેશને પ્રમુખ ગેર નાટો સહયોગી જાહેર કર્યો છે? તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બરાબર, પ્રમુખ ગેર નાટો સહયોગી કર્યો છે કેન્યાને। કયા દેશને? કેન્યા દેશને કર્યો છે અમેરિકાએ જાહેર। આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। હાલમાં કોણ એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ નિમણૂક કરાયા? તો મિત્રો એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે આમાં નવીન ચંદ્ર ઝા। કોણ બન્યા છે? નવીન ચંદ્ર ઝા રાઈટ આન્સર થશે। હવે વાત થઈ છે નિમણૂકની, તો એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિદેશક બન્યા છે પ્રદીપસિંહ ખરોલા। ગૌરવ બેનર્જી સોની પિક્ચર્સના એમડી બન્યા છે। મૃણાલ કુમાર દાસ ગ્રાહક વિભાગમાં નિદેશક બન્યા। મનોજ જૈન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના અધ્યક્ષ અને એમડી બન્યા છે। સંજય મારીવાલા આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ બન્યા છે। ભારતી એક્સાઈ અખિલ ગુપ્તાને નવા અધ્યક્ષ બનાવ્યા। હાલમાં કોણે ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા મેળવી છે? તો ઉલ્લાસ કાર્યક્રમ છે શું મિત્રો? તો લોકોને શિક્ષિત કરવા માટે ન્યૂ એજ્યુકેશન પોલિસી અને ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામનું આ એક સંયુક્ત કાર્યક્રમ છે ઉલ્લાસ કાર્યક્રમ। કોનું છે? ન્યૂ એજ્યુકેશન પોલિસી અને ન્યૂ ઇન્ડિયા
લિટરસી પ્રોગ્રામ, બરાબર. તો લદ્દાખ જે છે મિત્રો એને પૂર્ણ સાક્ષરતા મેળવી છે. લદ્દાખની વાત કરીએ, લદ્દાખના 2 શહેર છે, એક છે લેહ, બીજું છે કારગિલ. લદ્દાખમાં હેમિસ નેશનલ પાર્ક આવેલું છે. લદ્દાખમાં મિત્રો હેમિસ મહોત્સવ હાલમાં જ મનાવવામાં આવ્યું. હાલમાં લદ્દાખના કેસી બર્થોન ફળને જીઆઈ ટેગ મળ્યો. દોસ્મોચે મહોત્સવ પણ હાલમાં લદ્દાખમાં મનાવવામાં આવ્યો છે. વિશ્વના સૌથી ઊંચા ફાઇટર એરફિલ્ડનું નિર્માણ પણ લદ્દાખમાં કરવામાં આવ્યું. કયા દેશની મહિલા મીડિયાએ વૈશ્વિક અભિવ્યક્તિની સ્વતંત્રતા પુરસ્કાર જીત્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સોમાલિયા. સોમાલિયાની એકમાત્ર મહિલા મીડિયા છે અને એનું નામ શું છે? નામ ખાસ યાદ રાખજો મિત્રો, બિલન, BILAN. નામ છે બિલન. એને વૈશ્વિક અભિવ્યક્તિની સ્વતંત્રતા પુરસ્કાર જીત્યો. હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા કોણ બન્યા? તો મિત્રો લગભગ 10 વર્ષ પછી વિપક્ષના નેતાનું પદ પાછું સર્જન થયું છે લોકસભામાં. રાહુલ ગાંધી, બરાબર. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા છે. મિત્રો વિપક્ષના નેતા માટે લોકસભાની કુલ સીટોના 10% સીટ જોઈએ છે અને 2 વખત કોંગ્રેસ પાસે એ સીટનો આંકડો નહીં હતો. આ વખતે કોંગ્રેસે લગભગ 99 સીટ જીતી છે અને રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બની ગયા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં બ્રિક્સ ગેમ્સ 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકાનો સમૂહ છે બ્રિક્સ. અને બ્રિક્સ ગેમ્સ 2024માં ભારતે મિત્રો લગભગ 29 મેડલ જીત્યા છે. કેટલા મેડલ જીત્યા છે? 29 મેડલ જીત્યા છે ભારતે. તો ભારતે 29 મેડલ જીત્યા છે મિત્રો. આયોજન થયું છે રશિયા ખાતે, બરાબર. કઝાન, રશિયા ખાતે આયોજન થયું છે. ભારત જે છે એને 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હાલમાં ફ્રેન્ક ડકવર્થનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો ફ્રેન્ક ડકવર્થ એક સાંખ્યિકીવિદ એટલે કે સ્ટેટિસ્ટિક્સ હતા, આંકડાશાસ્ત્રી હતા. હવે આની તમને ડિટેલમાં વાત કરું મિત્રો તો ગઈકાલે પણ તમે મેચ જોઈ હશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની. ભારત જીતી ગયો. વરસાદ થયો એટલે લોકોના મગજમાં હતું કે ડકવર્થ લુઈસના નિયમથી આ મેચનો નિર્ણય આવશે. આ ડકવર્થ લુઈસનો નિયમ કોણે આપ્યો છે ક્રિકેટમાં? તો એમણે ફ્રેન્ક ડકવર્થે આપ્યો છે. ફ્રેન્ક ડકવર્થે. હાલમાં એમનું 84 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં T20માં 200 સિક્સર મારવાવાળા પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો રોહિત શર્મા. રોહિત શર્મા T20માં 200 સિક્સર મારવાવાળા પ્રથમ બેટ્સમેન બની ગયા. હાલમાં વન ડેમાં સળંગ સદી મારવાવાળી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાનામાં રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે મંત્રીઓના ઇન્કમટેક્સ ભુગતાનની સરકારી વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે? તો મિત્રો ખૂબ જ સારો નિર્ણય લીધો છે મધ્યપ્રદેશ સરકારે. મધ્યપ્રદેશમાં પહેલાં શું થતું હતું કે મંત્રીઓનો જે ઇન્કમટેક્સ હતો મિત્રો એ પણ સરકાર ભરતી હતી. હવે આ નિર્ણય પાછો લેવાઈ ગયો છે. એમપીના CM મોહન યાદવે આ નિર્ણયને બદલી કાઢ્યો. હવે મંત્રી પોતાનું ઇન્કમટેક્સ પોતાના સેલેરીમાંથી અથવા તો પોતાની ઇન્કમમાંથી જ ભરશે. હવે એમપીના CM છે મિત્રો મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, બરાબર. મંગુભાઈ પટેલ ગુજરાતી છે. મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ, બરાબર. હાલમાં મધ્યપ્રદેશ સરકાર તમામ જિલ્લામાં એક PM કોલેજ ઓફ એક્સિલન્સની સ્થાપનાને મંજૂરી આપી છે. એમપીની કેબિનેટ રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. મધ્યપ્રદેશમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યમાં પૂરથી પ્રભાવિત શિબિરોમાં બાળકોને સ્કૂલ ઇન બોક્સ કીટ અપાશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર અસમમાં, બરાબર. અસમમાં પૂરથી પ્રભાવિત શિબિરોમાં બાળકોને સ્કૂલ ઇન બોક્સ કીટ આપવામાં આવશે. અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. અને અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર, બરાબર. દિસપુર જે છે અસમનું પાટનગર છે. હાલમાં PM મોદી ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના 4થા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. અસમના ચોરહાટમાં PM મોદીએ લાચિત બોરફુકનની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. હાલમાં કયા દેશના ક્રિકેટર ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો. ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર ઓસ્ટ્રેલિયા, બરાબર. ઓસ્ટ્રેલિયા ખૂબ વધારે મિસ કરશો આપશે ડેવિડ વોર્નરને. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પાદનમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ. કમ્પ્રેસ્ડ એટલે કે સંપીડિત બાયોગેસ ઉત્પાદનમાં યુપી ટોપ પર રહ્યું છે. યુપીના CM છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે
આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ, આવેલું છે ગોમતી નદીના કિનારે. મિત્રો રિવિઝન કરીએ. 27 જૂન 2024 આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ દર વર્ષે 25 જૂને મનાવવામાં આવે છે. કોની રાજ્યસભામાં સદનના નેતા તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો જગત પ્રકાશ નડ્ડા, જેપી નડ્ડા, હાલમાં ભારતના સ્વાસ્થ્ય મંત્રી પણ છે. 2024માં શાળા પ્રવેશ ઉત્સવનો સંસ્કરણ 21મો હતો. 26 થી 28 જૂન સુધી ચાલશે. હાલમાં કોની ભારતના પહેલા એઆઈ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ તરીકે નિમણૂક કરાઈ? તો સાયમન માર્કની. એઆઈ વિશ્વવિદ્યાલય ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે. એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સના એમડી બન્યા છે અનુજ ત્યાગી. કયા રાજ્યની વિધાનસભાએ રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કર્યો? તો કેરળનું નવું નામ રહેશે કેરલમ. કોણે રાષ્ટ્રીય સ્ટોપ ડાયરિયા અભિયાન 2024નો શુભારંભ કર્યો? તો જેપી નડ્ડાએ. 64મી આંતરરાષ્ટ્રીય ચીની સંગઠન પરિષદની બેઠક થઈ છે ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કોને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો? તો શ્રીનગર રાઇટ આન્સર છે. ચર્ચામાં રહેલ તુફાન અલ્બર્ટો એ ક્યાં નુકસાન કર્યું? તો મેક્સિકોમાં. ચંદ્રમાના અંધારાવાળા ભાગથી માટી લાવવાવાળો પહેલો દેશ બની ગયો છે ચીન. કઈ બેંકે સરકારને 6959 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ આપ્યો? તો એસબીઆઈ આપ્યો. સરકારે કોને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના સીએમડી બનાવ્યા છે? તો ગિરિજા સુબ્રમણ્યમને. કયા રાજ્યની સરકારે તમામ જિલ્લામાં એક પીએમ કોલેજ ઓફ એક્સિલન્સની સ્થાપનાને મંજૂરી આપી? તો એમપી રાઇટ આન્સર છે. ચીનનો ટોપ વૈજ્ઞાનિક ટેકનિક એવોર્ડ જીત્યો છે જુ કિકુન અને લી ડેરેને. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે ગેટવે ટુ સી હિસ્ટોરિક પોર્ટ્સ એન્ડ ડોક્સ ઓફ મુંબઈ રિજન નામનું પુસ્તકનું અનાવરણ કર્યું? તો મહારાષ્ટ્ર. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ કોણ બન્યા? એનએસ રાજા સુબ્રમણી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ક્યાં ભારત ઓલિમ્પિક રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.